સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે આપણે 19મા તીર્થંકર મલ્લીનાથ ભગવાન જે સ્ત્રી દેહે તીર્થંકર થયા હતા એમના વિશે આપણે વાત કરશું કે એમના પૂર્વભોમાં એક જ કપટ કર્યું હતું. એ સ્પર્ધા જેવું કહીએ ને કે પોતે આગળ વધવા માટે પોતાના સહાધ્યાયીઓ સાથે નક્કી કર્યું હતું, છતાંય પોતે કપટ કરીને વધારે ક્રિયા અને વધારે ઉપાસ ને એ બધું કરતા હતા. એના પરિણામે એમને સ્ત્રી દેહનું કર્મબંધ થયું. બીજી બાજુ જબરજસ્ત વિસ્થાનકની આરાધના કરી એટલે એમને પાછું તીર્થંકર ગોત્ર પણ બંધ થયું. બે સાથે બન્યું. આવું કોઈ તીર્થંકરને આવું બને નહીં. જે મલ્લીનાથ ભગવાનને સ્ત્રી દેહ મળ્યું એક અપવાદ રૂપે છે. એ કપટ જે એક જ કપટથી આટલું બધું, તો આપણા બધા બહેનો સ્ત્રીઓના જીવનમાં તો કેટલા બધા કપટ થતા હશે. કારણ કે કપટ એ તો મય ભરેલો માલ એ જ છે. ત્યારે તો આ સ્ત્રી દેહ આવ્યો. એટલે એક સ્ત્રી દેહ આથી જો આપણે છૂટવું હોય ને આપણે મોક્ષે જવું હોય, આ પરમાણુ તો ખપાવવા પડશે ને. બધાને પોતાના પરમાણુ ખપાયા વગર તો થાય જ નહીં છૂટ, મોક્ષ થાય જ નહીં. પણ એ ખપાવતી વખતે આપણને એમાં જાગૃતિમાં આવે તો જ એ ખપે. ખબર જ ના પડે તો કેવી રીતના ખાલી થાય. એટલે ખબર પડવા માટે આપણે સ્ત્રીમાં કઈ કઈ વિચિત્ર પ્રકૃતિ જે કપટવાળી હોય છે એના વિશે આપણે થોડુંક અંદર અંદર ડિસ્કશન કરીએ અને તમને પોતાને અનુભવ લાગે કે ના મને પણ આવું થાય છે, તો એ તમારે પાછું કપટ એટલે ઢાંકવાનું નથી. ખુલ્લું થાય તો તમારું એ નીકળી જશે. એકબીજાને ખ્યાલ આવશે કે કપટ કેવી રીતના ને કેવા કેવા પ્રકારના થતા હોય છે. દાખલા તરીકે મોટા મોટું શું હોય કે આપણે પોતે કપટ કઈ રીતનું હોય કે પોતે આખી વાત ફેરવી નાખે. જેમ છે તેમ બોલવાને બદલે ટ્વિસ્ટ કરીને કરે. આખું ફરી જાય. શું ઘણી વાર તો આખું ફરી જ જાય કે મેં તો આવું કહ્યું જ નથી ને હું તો આવું બોલવું જ નહીં. એટલે આવી રીતના પોતાની વાતનું રક્ષણ કરવાનું, પોતે સાચી છે એવું બતાવવા માટે આને ગણતુંથીમાં જ થયેલું હોય. એવા કપટનો અનુભવ કોઈને હોય તો કહેજો બહેનોમાંથી. મારે એવું બનેલું, લગભગ 18 વર્ષની મારી ઉંમર હતી ત્યારે મારા મેરેજ થયેલા. લગભગ મેરેજ થઈ બે મહિના જેવા થયા હશે. પાડોશીને ત્યાં ગયા હતા તો ઘરના બધાની વાતચીત થતી હતી, આવા છે તેવા છે આમ છે તેમ છે. તો એવા વાતમાં મારાથી બોલી જવાયું કે ભાઈ આપણને ફાવે ત્યાં સુધી સાથે રહેવાનું, ના ફાવે તો કંઈ નહીં, આપણને જુદા રહેતા તો આવડે જ છે ને. હવે બન્યું એવું કે એ લોકોએ મારા ઘરનાને બધાને કહી દીધું કે તમારી વહુ તો આવી રીતનું કહેતી હતી કે જુદા રહેવાનું. પછી ઘરનાએ મને પૂછ્યું કે તમે આવું બોલેલા? અરે હું આખી એ ફરી ગઈ ને મેં કહ્યું કે તમને શું લાગે છે હું કંઈ આવું બોલતી હઈશ, આવું બોલાતું હશે મારાથી? એમ કે આખી ટર્ન થઈ ગયેલી. આવું બનેલું મારા જીવનમાં. હા, તો કેટલું બધાના જીવનમાં બનતું હોય છે. વાત આખી ફેરવી દઈએ અને પોતે સાચા છે એવું જ બતાડીએ. એવું જ્યાં આપણને આવે આપણા જીવનમાં આપણે એવું થતું હોય ત્યાં આપણે બંધ કરવાનું, સ્ટોપ કરી દેવાનું. ફરીને જેમ તેમ કહી દો ને ખુલ્લા મને, તો આપણે કેટલો બધા મોટા કર્મમાંથી છૂટી જઈએ છીએ. આપણે આમ આપણે લાગે કે અહીંયા આપણે સારું દેખાયું, પણ અંદર કેવું કર્મ બંધાય છે, એનું શું ફળ આવે છે, મોક્ષ કેટલો આપણાથી દૂર થતો જાય છે. આ પરમાણુ ક્યારેય ખપશે આપણા? એના માટે આ ખુલ્લું જેમ જેમ થાય તેમ તેમ આમાંથી છૂટાતું જાય છે. એની માટે આપણે આપણા પોતાના જીવનની ઘણી બધી વસ્તુઓ છે સ્ત્રી પ્રકૃતિમાં આપણને બંધન કરતા છે. શું બંધન કરતા? એટલે આપણે આખી આપણા છોકરાઓ માટે પણ આપણને ઘણી વખત એવું હોય કે આપણે ખાવા પીવાની બાબતમાં, બીજી ત્રીજી બાબતમાં ભલે આમ આપણે કાયમ કહેતા હોય 2 છોકરા કે 4 છોકરા, તો કહેશે મને તો બધા મારા મનથી તો બધા સરખા,
પણ એવું સરખાપણું હોતું જ નથી. એ જુદાઈ તો હોય જ છે. રાગ દ્વેષના અધીન ભેગા થયા છે એટલે થાય, પણ તેમાં આપણે પાછા એનો છાવરીએ છીએ કપટ કરીને કે ના ના મારે તો બધું સરખું. પણ કેટલું વહેરો આતરો હોય છે આ પોતાના છોકરાઓ માટે કે પોતાના દેરાણી જેઠાણીના છોકરાઓ માટે. એના અનુભવો એના હોય તો કહેજો ને. મારો એવો અનુભવ છે, મને 2 છોકરા છે, પાર્થ અને ચૈત. પાર્થ જોડે દ્વેષ, પાર્થ માટે દ્વેષ અને ચૈત માટે મોહ છે. એના આધારે એક વખત એવું બન્યું હતું કે બંને માટે કેરી સમારતી હતી, તો ચાખી જોઈ તો એક કેરી ખાટી હતી ને એક મીઠી હતી. તો જેના માટે દ્વેષ હતો એના માટે મનમાં એમ થયું કે એને તો ખાટી ભાવે છે તો એને એ આપીશું, અને જેના માટે મોહ હતો એના માટે એમ થયું કે આને મીઠી ભાવે છે તો આને આમ આપીશું. પરંતુ તરત જ ધ્યાનમાં આવ્યું કે આ તો કપટમાં જાય છે, એટલે પછી એમનું એમ મૂકી દીધું કે જેના નસીબમાં જે આવે એમ કરીને તરત જ મૂકી દીધું એમ. આ તો આપણા પોતાના જ છોકરાઓ માટે છે. તો પછી આપણા જે કઝિન, આપણા ભાઈ દેરાણી જેઠાણીના હોય ત્યાં તો કેટલું બધું કરતા હોઈએ છીએ. શું કે ખાવાની બાબતમાં સ્ત્રીઓને દાદા તો ત્યાં સુધી કહેતા હતા કે તો પોતાના ઘરના ને નજીકના ને આપણે કુટુંબના ઘરના ના જોઈએ, બહારના તો પછી પણ ઘરના હોય ને તો એમની જોડે પોતે કપટ કરીને ખાય. બહુ કોમન છે. એમાં મારો એક દાખલો છે કે હું પિયર જાઉં ને તો ભાભીને હું પહેલાં ના જ કે કરતી હતી કે આવું ચીકનો પદાર્થ ખાવાનો નહીં, જાડા થશો આમ તેમ. ને પછી હું જાડી જ છું, પણ મને જ્યારે ખાવાનું મન થાય ને તો ભાભી આગા પાછા થાય તો હું ધીરે રહીને ખાઈ લઉં. અને અત્યારે દાદા દર્શનમાં રહેવાય છું તો ત્યાંય મને એવું થાય. એટલે ખાવાની બહુ વૃત્તિઓ તો દેખાય ખરી, પણ એવું થાય કે આપણો આ વ્યવહાર સારો ના લાગે, આપણે સારા ના લાગે. એમ સારા દેખાવાના માટે થઈને બધા ના હોય ને ત્યારે નાસ્તો કરીએ. એ કપટ છે. શું છાનવાના પોતાને ખાવું તો બધું હોય, કરવું હોય, પણ કપટ કરીને ખાય. કોઈ ના નથી કહેતું, કોણ ખાવાની બાબતમાં કોઈ ના કહેતું છે, પણ છતાંય આપણને પોતાને જ આ ગાંઠ જ છે તે કપટ કરાવડાવે છે. ખબર છે કે આ ખોટું થઈ રહ્યું તોય મેં કરાવડાવે. ઘણા ખરાને તો ખબર પડતી જ નથી કે આપણે આ ખોટું થઈ રહ્યું છે. આ તો જેમ આપણે આ વિશે આપણે પોતાની જાતને તપાસીએ, ઇન્ટ્રોસ્પેક્શન કરીએ ત્યારે ખબર પડે કે આ તો આપણે કંઈ કારણ વગર કરતા હોઈએ છીએ. આવું કરવાની જરૂર જ શું છે? સહજ રહીએ ને બધા ખાવું, ભૂખ લાગે તો ખાવ, ના ખાવ તો ના. આ પોતાના આ પીરસવામાં વેરો આંતરો થતો હોય છે. શું એમાં મારો એક અનુભવ છે કે જ્યારે સાસુ કે કોઈ બીજા વ્યક્તિ મારા હસબન્ડને પીરસે ને તો મને એમ થાય કે એના કરતાં હું જ પીરસું, હું જ સારું રાંધીને ખવડાવીશ, પેલા લોકો બરાબર નહીં ખવડાવે, એવી રીતનું થયા કરે. જાણે અત્યાર સુધી એ બધાએ સાચું જ નહીં હોય એવું. આપણે તો 2 દિવસ ના આવ્યા છતાં આપણો મોહ છે એ કપટ કરાવડાવે છે. હું મારી રીતે જ સાચી, મારું જ સાચું, બીજા બધા બરાબર ના કરે, મારું બરાબર છે. પોતાના વરને પાછું અંદર હોય કે હું વધારે સાચું. આ તો મને એટલું બધું ના હોય ને એટલે એવું છું. આ પણ માં હોય, એની માં ખરીને ના કંઈ સાચવતી હોય, છતાંય આપણો મોં આવું બધું વેરો આંતરો કરવાનું શીખવાડે છે. શું એવું ના હોય આપણે? તમારે કંઈ અનુભવ? મારો એક હમણાં ગઈકાલનો જ અનુભવ છે કે મારા હસબન્ડને જુલાબ થયેલા, એટલે અમે દાડમનો રસ કાઢીને આપતા હતા. તો મારી સાસુએ એવું કીધું કે આવું બધું નહીં કરવાનું, દાડમના ટુકડા કરીને આપી દેવાના એટલે બેઠા બેઠા ખાય એમ કે. એટલે અમે બધે છોકરીઓને એવું વિચાર્યું કે નહીં, આમ ગ્લાસ ભરીને રસ આપવાનો. પછી થોડી વાર પછી હું મારા કામમાં હતી ને તો બાએ ટુકડા કરીને મારા હસબન્ડને આપી દે કે લે તું દાડમ ખા. અંદર પેલું ધાર્યું નથી ને એટલે જરાક ઊંચા નીચું થઈ ગયું. પછી તરત જ દાદા પાસે માફી માગી, આ કપટ થાય છે. પોતાને ધાર્યું જ થવું જોઈએ, દ્વેષ કરે. અને કપટ તો આપણે કે આવું ઓછું છે. આ તો નાનપણથી જન્મ્યા ત્યાંથી જ આ કપટની ગાંઠ લઈને આવ્યા છે. પછી મોટા થઈને આપણે કે શીખ્યા જ કે કોલેજમાં કે સ્કૂલોમાં કે શીખવા જવું પડે છે. સાવ નાના હોય ને, નાના તો ત્યાંથી આ બેબી, તારી બેબીને તારે કપટ થાય છે ને ક્યાં ક્યાંક? કેવું થાય છે કહેજો તું. એકવાર છે ને સ્કૂલમાંથી આવી તો કંઈક ના આવડ્યું હોય કે કંઈ પણ થાય તો ઘરે આવીને મમ્મી જોવે નહીં ને એટલે કંઈક ને કંઈક ખબર હોય, યાદ આવે કે મમ્મીને દેખાડવાનું, તોય ના દેખાડે, સંતાડી જ દેવાનું ક્યાંક ને ક્યાંક, નોટ કબાટમાં મૂકી દેવાની. ઓહો, એટલું બધું આવડે તને?
આખી શીખવાડવા જવું પડે છે? બધું શીખીને જ આવેલા છે શું. અને એ શીખવાડવામાં આપણે કંઈ કોઈ ક્લાસ નથી, કોઈ કોલેજ નથી, કશું જ નથી હોતું. એટલે આ ગળથુથીમાં જો આ કપટની ગાંઠ લઈને જ આવ્યા હોય પૂર્વભવથી, એ ગાંઠ ફૂટ્યા જ કરે અને આપણને એનો આપણને આવરણ લાવી નાખે, મૂર્છિત કરી નાખે ને એ કરાવી નાખે. શું પરમાણુ એટલા બધા ફૂટે કે એમાં આપણે પછી તરમાયાકાર થઈ જાય ને ખબર ના પડે, બેભાનપણામાં જ થઈ જાય. નાનપણથી લે નાની છોકરીઓ હોય પાવડર મોં બધું લઈને જ આવી હોય, લિપસ્ટિક આમથી નાની 2 વર્ષની હોય ને તોય એની મમ્મીનું બધું કાઢે ડ્રોરમાંથી, ડ્રેસિંગ ટેબલમાંથી, અને પછી લિપસ્ટિક લગાડતી હોય, લપેડા કરીને નીકળતી હોય. એટલે અને કોણે શીખવાડ્યું છે? મમ્મી તો કરતી ના હોય તો કોકનું જોઈને શીખી જાય, અથવા તો એ ના હોય ક્યાંય ગયા તો તોય નાની હોય ત્યારથી એને એની મળે જાતે જ બધું કરતી થઈ જાય. એને ક્યાં અમારે અને કોઈ છોકરાને કહે એટલે તું લગાડતો ના પાડે. એને કહે હું તો છોકરો છું કે છે, અને પેલી તો છોકરી એને મજા પડે, એને સારું લાગે. અને બંગડીઓ પછી કેટલી આટલી અહીંથી અહીં સુધી નાની છોકરી ચડાવી દે છે, મોટી માની હોય તો એ મોટી મોહ છે, લઈને જ આવેલા છે. શું એમાં કે કોઈને કરવાનું હોતું જ નથી. એટલે મારે એક બેબી છે, એની બેબી છે 13 જ મહિનાની છે. એટલે અત્યારથી એને ધાયરું કરાવવું હોય ને તો એની મોટી બેન પાસે બધી વસ્તુ પડાવી લે, એક વસ્તુ ન રહેવા દે એને. જ્યાં સુધી એની મોટી બેન ના આપે ને એટલા ધમપછાડા કરે, એટલામાં માથું કૂટવા માંડે, ધમપછાડા કરે, એની બેનને મારે ને જ્યારે એની છોકરી ઓલી મોટી બેન પાસે લે ને ત્યારે એનો છૂટકો કરે, એ સિવાય એ દે જ નહીં. એટલે હજી 13 જ મહિના છે તોય ખબર પડે છે કે આ કપટ આટલું બધું કરે છે એમ કે. એટલે હજી 13 જ મહિનાની છે, માથા પસાર થાય આવડે ને બધુંય કરતા આવડે છે. એટલે આ તો કંઈ ગળથુથીમાંથી લઈને આવ્યા છે. 13 મહિનાની છોકરીને ક્યાંથી આવડે બધું? પણ એ લઈને આવ્યા છે પોતાનું ધાર્યું. આ ધાર્યું કરાવવું એક પ્રકૃતિ છે સ્ત્રીની, પોતાનું ધાર્યું થવું જોઈએ. ના ધાર્યું થાય તો પછી કપટ કરે અને પોતાનું ધાર્યું જ કરે. મારો એક અનુભવ છે એમાં કે ભણવાનું હોય અને ના ભણવું હોય તો મમ્મીને કહી દે કે બસ મેં ભણી લીધું છે, હવે તું ચિંતા ના કરીશ ને. પછી બીજા દિવસે સ્કૂલમાં જઈને બધું ખોટું કરી આવ્યા હોય અને એમ થાય કે મમ્મી ના જુએ તો પછી ક્યાંય મૂકી દે ને પછી મમ્મી ભૂલથી જોઈ લે તો કે તો મને કંટાળો આવતો તો લખવાનો. અને સ્કૂલમાં લખતા હોય ત્યારે બેનપણી કહે ને કે કેમ લખતી નથી, તો કે જો ને મમ્મીએ સોંપી દીધું તું કામ એટલે ભણાયું જ નહીં મારાથી. એટલે બંને બાજુ કપટ કરે. અને એ કીધે ઓન ધ સ્પોટ જ આવી જાય પાછું. સૂઝ કેટલી પડે, આમ બીજું બધું કરવામાં સૂઝ ના પડે, પણ આ કપટ કરવામાં તો ફટાક દઈને સૂઝ પડે. અને એવું સરસ સિફતથી કરી શકે, મોટા એક્સપર્ટને ના આવડે એવું કરી શકે. એટલે કેવું આ લઈને આવ્યા છે, ગ્રંથિ જ લઈને આવ્યા છે કપટની. આપણે આ પરમાણુ જ એવા છે. બીજા કોઈને ક્યાં કપટનો અનુભવ કેવો હોય તો? એટલે પોતાનું રક્ષણ કરવા માટે એટલું કપટ થતું હોય અને એટલી સહજતાથી જે ઇન્સ્ટન્ટ કહે છે ને એટલું સહજતાથી થતું હોય કે એક વખત હું નીચે દાદા દર્શનમાં પાત્રાને ખીરું લગાડતી હતી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.